આજ પંથ છે ને આજે ભવસાગરના તારે. હા. 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 રેડી હોય ત્યારે ચાલુ કરજો. હા. જય સચ્ચિદાનંદ. હૈયા રે હૈયા હો હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો ભવસાગર ના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ ભવસાગર ના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો જ્ઞાની નું સમકિત છે એવું કાઢે મિથ્યા કા કરો વાકો હોય તે સીધો થાશે આડો થાશે પાસરો જ્ઞાની નું સમકિત છે એવું કાઢે મિથ્યા કા કરો વાકો હોય તે સીધો થાશે આડો થાશે પાસરો ઢબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જાશે કામ દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ ના બામ ઢબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જાશે કામ દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ ના બામ ભવસાગર ના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો સામાને સંતોષી ચલતા દાદા જ્ઞાન અખંડ સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન અખંડ સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન અંતસ્કરણને નિસ્પંદ કરતી પંચ જ્ઞાની લાણ બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન અંતસ્કરણને નિસ્પંદ કરતી પંચાજ્ઞાની લાણ ભવસાગર ના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો દાદા દીક્ષિત સ્વમુકામી વ્યવહારે નિરપેક્ષ સ્વપુરુષાર્થી આત્મ સ્વરૂપી નિરાગી નિર્દ્વેષ દાદા દીક્ષિત સ્વમુકામી વ્યવહારે નિરપેક્ષ સ્વપુરુષાર્થી આત્મ સ્વરૂપી નિરાગી નિર્દ્વેષ ફાઇલ ઉકલતા એક મિનિટ પણ સેવો નહીં પ્રમાદ નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ ફાઇલ ઉકલતા એક મિનિટ પણ સેવો નહીં પ્રમાદ નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ
ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો પીડાકારક ધ્યાન હઠાવી ઠારે અંતર લાય હિંસક ભાવો નિર્મૂળ કરવા દાદા કૃપા સાય પીડાકારક ધ્યાન હઠાવી ઠારે અંતર લાય હિંસક ભાવો નિર્મૂળ કરવા દાદા કૃપા સાય યોગી ભોગી સંસારીને સિદ્ધાશ્રયી સંગાત હું દાદા ઈ શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન યોગી ભોગી સંસારીને સિદ્ધાશ્રયી સંગાત હું દાદા ઈ શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ હૈયા રે હૈયા હો હૈયા રે હૈયા હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાન કેમ આ પદ ગમ્યું આજે પદ શું ગાવાનું હતું એ શોધતી હતી એમાં આ પદ ગમ્યું એટલે બોલો શું સમજાયું આમાં કે આપણે જે બધું છે એ દાદાને સોંપી દેવાનું અને આપણે દાદાના જ્ઞાન મુજબ એમના જે નાવ છે એમાં બેસી જવાનું એટલે આપણું એમનેમ કલ્યાણ થઈ જશે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી એકવાર દાદાને સોંપી દીધા પછી બરાબર ચિંતા દાદા કરવાની હા એટલે કહેવા શું માંગે છે કે સુકાન સોંપી દો એટલે શું તો કે આપણે એમને સમર્પિત થઈ ગયા એટલે આપણા પ્રમાણે ના ચાલીએ હા દાદાની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ ત્યારે એ સમર્પણ કર્યું કહેવાય એ સુકાન સોંપેલું કહેવાય હોડીમાં બેસીને પછી આપણે હલેસા જે બાજુ મારવાના એટલે બીજી બાજુ મારીએ તો શું થાય ઊંધી બાજુ જાય અથવા આગળ જ ના વધી હા પેલો આગળ મારતો ને આપણે પાછળ મારીએ તો હોડી ત્યાંની ત્યાં જ ભાઈ સમજાય હા કે જો મારવા જાય તો ઊંધી પડી જાય પાછી હા એટલે અહીંયા કહેવા શું માંગે છે તો કે તમને જે જ્ઞાન આપ્યું છે એટલે હવે શું તો કે મિનસને આજ્ઞામાં રાખવાનો છે મિનસ આગળ વધવું હોય તો આજ્ઞામાં રહેવાનું કોની તો કે દાદા ભગવાનની મિનસની આજ્ઞામાં એને નથી મિનસે રહેવાનું એટલે આના પોતાના સ્વચ્છંદ પ્રમાણે ચાલવાનું નથી તો સ્વચ્છંદ ક્યારે બંધ થઈ જાય તો કે સુકાન સોંપેલું હોય ત્યારે એટલે પોતાના અહંકાર મમતા દાને સંપૂર્ણ સમર્પણ કરી દીધા હોય તો પાછો મિનસ થઈ ના જાય ત્યારે કલ્યાણ થાય તો કલ્યાણ થાય એટલે દાદા કહ્યું કે આ તમને લિફ્ટમાં બેસાડ્યા છે હવે હાથ પગ બહાર કાઢશો નહીં બરોબર ને આપણે લિફ્ટમાંથી હાથ બહાર કાઢ્યો શું થાય આપણને વાગે કેમ લિફ્ટને વાગે ને આપણને શું વાગે ના આપણે હાથ પગ બહાર કાઢી તો આપણા હાથ પગને નુકસાન થાય હા હાથ પગ આપણા તૂટે કે લિફ્ટને કશું ના થાય એટલે અહીંયા શું કહેતો કે જ્ઞાનીનું સંકેત છે એવું કાઢે મિથ્યા કાકરો તો કે દાદા ભગવાનનું જે જ્ઞાન છે એ જ્ઞાન સમજાય એટલે એના આધારે દ્રષ્ટિ સૌરી થાય પોઝિટિવ થઈ જાય એટલે શું થાય કે મિથ્યા કાંકરો નીકળી જાય એટલે હું મિનસ છું એ આખી માન્યતા ફ્રેક્ચર થઈ જાય બરોબર જે મિથ્યાત્વ હતું રોંગ બિલીફ હતી રોંગ બિલીફ આખી ઉડી ગઈ ફ્રેક્ચર થઈ ગઈ તો કે હવે શું
તો કે મિનસની અંદર જે વાંકાપણું પડેલું છે, જે આડઈ થઈ પડેલી છે, તો કે એનો પક્ષ લેવાનું બંધ થાય એટલે વાંકો હોય એ સીધો થતો જાય, આડો હોય એ પાસો થતો જાય. એટલે ત્યાં પાછો ભરેલો માર્ગ જ વાંકાપણાનો કે આડઈનો નીકળે ખરો, પણ પોતે એની જોડે બેસી ના જાય, એના પક્ષમાં હા ના હોય. તો શું થાય તો કે ડબ્બુ જેવા નિશાળી આનું નીકળી જશે કામ. મોક્ષ માર્ગમાં તો આપણે ડબ્બુના ટચ છે ને, હા કે એક્સપર્ટ થઈ ગયા. ના ના દાદાનું જ્ઞાન સમજાવવા માંડ્યું એટલે આપણે એક્સપર્ટ થવા માંડ્યા ને. હા હા પાડે છે. શું દાદાનું જ્ઞાન આપણે સમજવા મળે એટલે આપણે એક્સપર્ટ થવા માંડ્યા ને. દાદાનું જ્ઞાન સમજવા માંડે એટલે ધીરે ધીરે થતા આવી છે હજી, પણ તો હા, હજી ઢ જ છીએ. એટલે આત્માનું અનંત જ્ઞાન છે, એ અનંત જ્ઞાનની સામે કેટલા ટકા સમજ્યા આપણે? ફોલો નથી થતું રિયલ લાઈફમાં. હા એટલે એવું નહીં, હું શું કહું છું કે આત્માનું અનંત જ્ઞાન છે, એ અનંત હમ જ્ઞાનના કેટલા ટકા આપણે સમજ્યા? 10% નહીં. ને 9% સમજી ગયા તો બહુ મોટું કહેવાય. તો મારે પગે લાગવું પડે. અનંત એટલે ઇન્ફાઇનાઇટ થયું. અનંત જ્ઞાન છે, એના ટકા ગણવા જઈએ તો કેટલા ટકા થયા આપણા આપણી સમજણના? કઈ નો કહેવાય. હા, તો તમે 10%થી ઓછા કહો તો મને કેટલો આનંદ થઈ જાય કે ચાલો મારાથી આગળ કોઈ નીકળી ગયો. કે હવે આ સમજણ અંદર હાજર રહે તો કે ડબ્બુ જેવો નિસારીઓ છો, હજુ તો એકલો બગડો ઘૂંટતા આવડતું નથી. હવે તો શરૂઆત કરી છે મોક્ષ માર્ગમાં. એટલે ત્યાં આપણી બુદ્ધિ આપણે વાપરીએ, આપણો સ્વચ્છંદ આપણે વાપરીએ નહીં, ત્યારે દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ ના પામે એવું થાય. ત્યારે આપણી નૌકા પાર ઉતરે, અને તો પછી સમુદ્રમાં સમાધિ થઈ જાય આપણી. સામાન્ય બરોબર. સંતોષી ચલતા દર્શન જ્ઞાન અખંડ, સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન. સામાન્ય સંતોષી ચલતા એટલે શું? તો કે ત્યાં ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે એવું નક્કી પણ રહ્યા કરે ફાઇલ નંબર 1 ને. એટલે એના આધારે શું થાય તો કે મારે આ ફાઇલ છે, આ ફાઇલનો સંભાળ નિકાલ કરો. ના કેમ થાય તો કે એ અંદર ફિટ થઈ ગયું 100%. એટલે શું થાય તો કે દર્શન જ્ઞાન અખંડ થઈ જાય કે અંદર એની જ હાજર રહ્યા કરે ને નિરંતર કે આ ફાઇલ છે, મારા ફાઇલનો નિકાલ કરવો છે. મારા પ્રમાણે સામાન જ ચલાવે છે એવું ના રહે. ત્યાં સામેની વ્યક્તિના પ્રમાણે આપણે જ ચાલીએ એટલે શું થાય છે કે આપણી આડઈ તૂટવા માંડે, આપણી પ્રકૃતિ તૂટવા માંડે. તો કેટલી મોટી બરોબર. કમાણી. ને એના ફળ સ્વરૂપે શું થાય કે સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન. તો કે અત્યાર સુધી બધું કુચારિત્ર હતું, તો કે આ સમજણ બદલાવા માંડી એમ સુચારિત્ર થતું જાય, ને એના આધારે વ્યવહાર આખો ફેરફાર થતો જાય, વર્તન આખું હા પોઝિટિવ થતું જાય, નેગેટિવિટી આખી ઉડવા માંડે. બરોબર છે. બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન, અંતસ્કરણને નિષ્પન્ન કરતી પંચાજ્ઞાની લાભ. તો કે અનંત અવતારથી બીજાના દોષો જો કરેલા. હા હજી જોવાય છે. હા હજુ જોવાય છે, પણ પહેલા કરતા ઓછા ને. હા પહેલા કરતા ઓછા. હા એટલે ભાઈ ત્યાં અનન્યાબેનને કહેવાનું કે ભાઈ તમને આ બીજાની ભૂલો જોવાનું પોસાતું હોય તો જુઓ, કે વાંધો નહીં, કે તો તમે બીજાને ચોખ્ખા કરી આપો. તમે તો ચોખ્ખા થઈ ગયો એટલે તમારે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, તમારી ભૂલો થાય નહીં ને હવે. એટલે આવું કેવું પડે અંદર. હમ અને જોડે કહેવાનું કે હવે ભૂલ વગરના થયા તો દાદા ભગવાન જેવી દશા ખુલ્લી થઈ ગયો તમારી. કે થઈ ગઈ જ કેવું પડે એ પ્રશ્ન પૂછી લેવાનો આપણે. ના રે ના.
તો પછી તો ભાઈ અંદરની ભૂલો ભાઈ ધોવી પડે ને કે હા એટલે બીજાની ભૂલ દેખાય ક્યારે? તો કે તમે શુદ્ધાત્માની ગાદી પર બેઠા હો ત્યારે કે અનન્યાબેન થઈ જાઓ ત્યારે દેખાય. અનન્યાબેન થઈ જાય ત્યારે બીજાની ભૂલ દેખાય. હા, તો કે ખરેખર તમારી ગાદી કઈ? શુદ્ધાત્મા. હા, તો આપણે આપણી ગાદી પર જ બેહે ને કે પાર્કિંગ સીટ ઉપર બેસી જ ચાલે? ના ચાલે. આ ટ્રેનમાં બીજાની સીટ પચાવી પાડીએ ચાલે ને? ના રે ના. કેમ? મારું બીજાની રિઝર્વેશન જેવું નથી હોતું. જે બેસે એની સીટ એવું કહેવાનું ને? ના 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 ચાલે? ના. કે ત્યાં કેવું સમજાય છે એવું અહીંયા સમજાઈ જાય તો કામ થઈ જાય. એટલે અહીંયા કેવું પડ્યું તારે ભૂલ જોવી હોય તો તારી ભૂલ જોવાનો તને અધિકાર છે. બીજાની ભૂલ જોવાનો અધિકાર છે જ નહીં. કેમ? તો કે બીજા જે ભૂલવાળા જે છે એવું દેખાય છે એ જ ભ્રાંતિ છે. સામેવાળો ખરેખર કરતા છે જ નહીં. મારી પાટલી ભૂલને આધારે મારા દર્શન પર જે આવરણ આવેલા છે એના આધારે મને બીજાની ભૂલો દેખાય છે, સામેવાળો કરતા સ્વરૂપે દેખાય છે. તો ત્યાં કરવાનું શું? તો કે એને ત્યાં આગળ ફ્રેક્ચર કરવાને તોડી નાખવાની છે ગાંઠ. એટલે બીજાની ભૂલ જેમ જેમ દેખાતી ઓછી થતી જાય એ ક્યારે થાય તો કે ફાઇલનું એક ઉપર ફોકસ થયા કરે ત્યારે. સમજાય? હા આટલું સમજી લેવાનું આપણે ત્યાં. તો કે ત્યાં પોતાની ભૂલો દેખાય કરતી હોય એટલે શું થાય તો કે અંતસ્કરણમાં કોઈ પરિણામ ઉપર નીચે થાય ખરા? ના. તો કે શેના આધારે? તો કે 5 આજ્ઞામાં રહી એના આધારે. બીજાની ભૂલ ઓછી ક્યારે દેખાય? આજ્ઞા હાજર રહે ત્યારે. હા, એટલે આજ્ઞા હાજર રહે ત્યારે, શુદ્ધાત્મા રહીએ ત્યારે. હા એટલે ભાઈ ત્યાં અંતસ્કરણને શાંત કરવું ના પડે, એ શાંત થતું જ જાય એની જાતે. દાદા દીક્ષિત સ્વમુકામી વ્યવહારે નિરપેક્ષ, સ્વપુરુષાર્થી આત્મ સ્વરૂપી નિરાગી નિર્દેશ. તો કે આપણી મહાત્માની દશા કેવી છે? તો કે મુકામ પોતાના સ્વરૂપમાં જ હોય. મિનેશ કે અનન્યાબેન થઈ ના જાય. ને થઈ ના જાય એટલે વ્યવહાર કેવો હોય? તો કે નિરપેક્ષ થતો જાય. નિરપેક્ષ એટલે ત્યાં કઈ આપણે પેલું અલિપ્ત રહેવાનું છે એવું નથી. પણ અંદર હું શુદ્ધાત્મા જે જાગૃતિ હોય એટલે બહાર વ્યવહાર ડ્રામેટિક થતો જાય. ને ડ્રામેટિક વ્યવહાર થાય એ અપેક્ષાની નિરપેક્ષની વાત કરી છે. એ તો વ્યવહાર તો સાપેક્ષ જ હોય ને, અપેક્ષાથી જ હોય ને, એકની અપેક્ષા બીજું એમ એ રીતે. હા વત્સલની અપેક્ષા તમે બેન થાવ કે ના થાવ? હા અને મમ્મીની અપેક્ષા બેન થાવ? ના દીકરી. હા, ત્યાં દીકરી થાય. એટલે વ્યવહાર આખો સાપેક્ષ હોય. અહીંયા કવિરાજે વ્યવહાર નિરપેક્ષ કેમ કહ્યું? તો કે અહીંયા મુકામ સ્વમાં છે, શુદ્ધાત્માની ગાદી પર બેઠેલા છે. એટલે ફાઇલ નંબર 1 નો વ્યવહાર કેવો હોય? તો કે ડ્રામેટિક હોય. હું જ મિનેશ છું એ સમજણ સાથેનો ના હોય. એટલે બીજી રીતે શું થયું? તો કે ડ્રામેટિક વ્યવહાર થયો એટલે અંદર ત્યાંનો સ્વપુરુષાર્થ ચાલુ થયો કે નહીં ત્યાં? થઈ ગયો. હવે બીજી રીતે સમજો, ડ્રામેટિક વ્યવહાર હોય તો ત્યાં પછી સામેવાળાની ભૂલો કેટલી દેખાય? કઈ નહીં. 0% દેખાય. એટલે તમને બીજાની ભૂલો દેખાતી બંધ થઈ ગઈ એટલે ત્યાં તમે પોતાના આત્મ સ્વરૂપમાં વધારે રહી શકો. હા રાગ દ્વેષ પછી ત્યાં રહ્યા જ નહીં ને. હા ના રહ્યા. નિરાગી નિર્દોષ કશું ગાવું ના પડે ને. ના. ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ, નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ.
એટલે એ શું કહે છે કવિરાજ અહીંયા કે ફાઇલ ઉકેલતા એટલે ફાઇલ ઉકેલ સામે આવી સંયોગ સામે આવ્યો એટલે શું કરવાનું તો કે ત્યાં પછી પ્રમાદ નથી સેવવાનો ત્યાં સૂતા નથી રહેવાનું એમ તો કે અહીંયા જાગ્રત થઈ જાઓ જાગ્રત શેમાં તો કે પોતાના સ્વરૂપમાં રહેવા માટે એટલે શુદ્ધાત્મામાં રહી કામ કાઢી લેવાનું છે મિનસ થઈ જાય તો કામ નીકળે તો ના શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોય તો મિનસ કહેવાય ટકોરે થાય ને ટપલાય મરાય ને હા એ ચલ જાગવા માંડ ઝૂકું ના મારીશ કે એટલે અહીંયા કામ કાઢી લેવાનું એટલે શું કામ ક્યારે નીકળે તો કે પહેલા તો આજ્ઞા હાજર હોય ત્યારે બીજું જેને કામ કાઢી લેવું એના લક્ષણ શું હોય તે કારણ કોઈ પણ જાતના આગ્રહ પકડ ના હોય પોતાની ડિઝાઇન પ્રમાણે બીજાને ચલાવવાની વાત ના હોય વાત સમજાય છે બરોબર હા તો કે પોતાના માટે જ જીવતા હોય એના બાય પ્રોડક્ટમાં બીજાને ફાયદો થતો હોય તો એમને કે નુકસાન નથી એમાં હમ પીડાકારક ધ્યાન હટાવી ઠારે અંતર લાય હિંસક ભાવ નિર્મૂળ કરવા દાદા કૃપા સહાય તો કે પહેલા શું થતું હતું તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અંદર ચાલ્યા જ કરતા હતા એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ચાલતા એટલે શું થતું હતું કે અંદર હરકતા જતા હતા 24 કલાક તો કે અહીંયા હું શુદ્ધાત્મા જો બાંધ્યો એટલે શું થયું તો કે પીડાકારક ધ્યાન રહેવું નહીં હોય પોતે કોઈને પીડા આપનારા થવું નથી અથવા તો ત્યાં આગળ પોતાના નિમિત્તે કોઈને ત્યાં વ્યવહારમાં દુઃખ થાય નહીં એવા જ પ્રકારનો વ્યવહાર હોય દાદા ભગવાનનો વ્યવહાર કેવો હતો એમના વ્યવહારથી ક્યાંય કોઈને 1% દુઃખ થાય નહીં એટલે પીડાકારક ધ્યાન તો હટી ગયું પણ એમને ભાવના શું હતી અનંત અવતારી કે મને જે મળે એને ઠંડક થવી એને ફાયદો થવો જ જોઈએ અવશ્ય એટલે હવે બીજી રીતે સમજો તો કે પોતે જે ઠરેલો હોય એ બીજાને ઠારી શકે ને હા કે હરેક તો એ બીજાને ઠારે ના ઠારે તો કે આટલું સમજી લેવાનું આપણે હિંસક ભાવ નિર્મૂળ કરવા દાદા કૃપા સહાય તો કે અહીંયા હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે હિંસક ભાવનો જે પાવર સપ્લાય આખો બંધ થઈ ગયો બરોબર એટલે વખતે કંઈક રાગ દ્વેષ વાળો હિસાબ થઈ જાય અથવા કંઈક હિંસક ભાવ બહાર આવી પણ જાય તો પોતે એના પક્ષમાં બેસે નહીં નહીં એટલે ત્યાં દાદા આપણી જોડે ને જોડે જ હોય હમ એમને બોલાવવા ના પડે કે બોલાવવા જવું ના પડે યોગી ભોગી સંસારીને સિદ્ધા સહી સંગાર તો કે જગતના જીવ માત્રને આ સંગાત કેવો મળ્યો છે તો કે સિદ્ધાશ્રય એટલે સિદ્ધત્વને પમાડે એવો સંગાત મળ્યો છે આ હમ સાથે શું છે તો કે હું દાદા એ શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન કે સામાન્ય રીતે તો એવું અહીંયા પંચમકારમાં મોક્ષ હોય નહીં ને કેવળ જ્ઞાન હોય નહીં હમ પણ છતાં અહીંયા દાદાએ શું કહ્યું તો કે અમારી આજ્ઞા કેવી છે તો કે તમને મહાવીર દશાને પમાડે એવી છે મહાવીર ભગવાનની દશા કઈ જેવી તેવી હતી ના એટલે આટલું સમજી લેવાનું ત્યાં એટલે અહીંયા હું દાદા એ શુદ્ધાત્મા એટલે જાગૃતિ નિરંતર હું શુદ્ધાત્મા જે રહ્યા કરે હમ એટલે એ શું થયું કે તમે વિજ્ઞાનમાં આવી ગયા
એટલે ત્યાં એ જ્ઞાન સ્વયં ક્રિયાકારી થઈ જાય. એ જ્ઞાનને બોલાવવા જેવું ના પડે, હાજર કરવા જેવું ના પડે. નિરંતર હાજર ને હાજર જ રહ્યા કરે. એટલે આટલું સમજી લેવાનું છે. બોલો, બીજું કઈ પૂછવું છે? ના, સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન.